નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ચાલો ફરી હું આજે એકવાર આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારી કરતા બહેનોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ સાથે આવી ગયો છું। તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। આ ઉપરાંત અમારી એક વેબસાઇટ પણ છે www.jobsarkari.in, તેની પણ તમે મુલાકાત લઈ શકો છો। ની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતીઓની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ થશે। તો મિત્રો, ચાલો જોઈએ એ બહેનોએ મને મારા આગલા વિડીયોની અંદર કોમેન્ટમાં જે પ્રશ્નો પૂછ્યા છે તે જ પ્રશ્નોને હું આ વિડીયોની અંદર તમારી સાથે શેર કરવાનો છું। તો ચાલો જોઈએ આગળ। તો આંગણવાડી કાર્યકર અને તેડાગરના ફોર્મ ભરવામાં થતા પ્રશ્નોના જવાબો। બીજું તમને આજે યાદ કરાવી દઉં કે હજી અરજી કરવાની છેલ્લી તારીખ 30/8/2025 છે, એટલે કમસે કમ તમારી જોડે હજી 3 દિવસનો સમય છે। તો ચાલો જોઈએ વિવિધ પ્રશ્નો। તો અહીંયા પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ તો પ્રથમ પ્રશ્નની અંદર એવો પ્રશ્ન છે બહેનોનો કે ઉંમરમાં છૂટછાટ કોને કોને મળે છે? તો અહીંયા ઉંમરમાં કોઈને પણ છૂટછાટ મળતી નથી। આ ભરતીમાં ઉમેદવાર કોઈ પણ કેટેગરીનો હોય, જેમ કે SC, ST, સામાજિક રીતના પછાત, જનરલ, આર્થિક રીતે પછાત, વિધવા બહેનો, છૂટાછેડાવાળી બહેનો વગેરે માંથી કોઈને પણ ઉંમરમાં છૂટછાટ મળતી નથી। આંગણવાડી કાર્યકર માટે 33 વર્ષ અને આંગણવાડી તેડાગર માટે 43 વર્ષ બધા જ કેટેગરીના ઉમેદવારો માટે સરખી વય મર્યાદા રાખવામાં આવેલી છે। એટલે કોઈ કેટેગરીને છૂટછાટ મળે છે એવો કોઈને પ્રશ્ન હોય, દરેકના માટે સરખી જ એજ રાખવામાં આવી છે। હવે મિત્રો જોઈએ બીજા નંબરનો પ્રશ્ન। તો અહીંયા બીજા નંબરનો પ્રશ્ન એવું કહેવા માગે છે કે મારે ગુણ માર્ક્સ ખોટા લખાઈ ગયા છે, ફરી ફોર્મ ભરી શકાય? હવે અહીંયા જે બહેન ફોર્મ ભરતા હશે તેમના ગુણ અથવા માર્ક્સ તેમણે દર્શાવવાના હશે તે ખોટા લખી દીધા છે, તો ફરી ફોર્મ ભરાય? તો આનો જવાબ સીધી રીતના અને જે તેની માહિતી આપી છે તે પ્રમાણે ગણીએ તો ફોર્મ બીજી વાર ભરી શકાય નહીં। પરંતુ આના માટે તમારી પાસે એક ઓપ્શન, તમે જે જિલ્લાના હોય તે જિલ્લાનો હેલ્પલાઇન નંબર આ વેબસાઇટ ઉપર આપવામાં આવ્યો છે। જિલ્લાની ઓફિસની અંદર તમે ફોન કરી શકો છો। જો ત્યાંથી તમને એવું કહેવામાં આવે કે તમે બીજું ફોર્મ ભરી શકો તો તમે જરૂરથી તે ફોર્મ ભરી શકો છો। 3 નંબરનો પ્રશ્ન જોઈએ તો મારી પાસે જાતિના દાખલાની ઝેરોક્ષ છે તો ફોર્મમાં અપલોડ કરી શકાય? તો અહીંયા મારા માહિતી પ્રમાણે તમે અપલોડ કરી શકો નહીં, કારણ કે તમે અગર SC, ST, OBC કાસ્ટના છો, લાભ લેવા જાઓ છો ત્યારે તમને 10 માર્ક્સ આપવામાં આવે છે। 10 માર્ક્સનું વેઇટેજ છે। SC, ST, OBC, વિધવા, છૂટાછેડા આ દરેકને 10 માર્ક્સનું વેઇટેજ આપવામાં આવે છે। એટલે અગર તમે આ વેઇટેજનો 10 માર્ક્સનો લાભ લઈ અને જ્યારે મેરિટમાં આવો છો ત્યારે તમારા ઓરિજિનલ પ્રમાણપત્રોને ચકાસણી માટે બોલાવવામાં આવશે। ત્યારે જો તમે ઓરિજિનલ જાતિનું પ્રમાણપત્ર ત્યાં રજૂ ના કરી શકો તો તમારું ત્યારે જ ઉમેદવારી પત્ર કેન્સલ કરવામાં આવશે। તેના કરતાં અગર તમારે સારા માર્ક્સ હોય તો તમે જનરલમાં ફોર્મ ભરી શકો એવું મારું માનવું છે। છતાં મેં ઉપર જે પ્રમાણે કહ્યું તેમ તમે જે જિલ્લાના હોય તે જિલ્લાનો હેલ્પલાઇન નંબર લો અને ત્યાંથી તમે જાણકારી મેળવી શકો છો। આગળ ચોથો પ્રશ્ન જોઈએ તો ચોથા પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું કે ફોર્મ ભરતા ભૂલમાં અટકના ખાનામાં નામ લખાઈ ગયું છે તો ફોર્મ રિજેક્ટ થાય? બિલકુલ ફોર્મ રિજેક્ટ થાય। હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો। પરંતુ તમે મારું સજેશન એ છે કે તમે બીજું ફોર્મ પણ ભરવું હોય તો ભરી શકો છો, કારણ કે પ્રથમ ફોર્મ આમે રિજેક્ટ જ થવાનું છે, તો બીજું ભરવામાં
શું વાંધો છે? તો એક આ આપણું સજેશન છે. છતાં પણ તમે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકો છો અને ત્યાંથી તમને જે પણ માહિતી આપવામાં આવે તે પ્રમાણે તમે કરી શકો છો. હવે પાંચમા પ્રશ્ન ઉપર જઈએ તો પાંચમા પ્રશ્નની અંદર મારા વોર્ડમાં જગ્યા નથી તો બાજુના વોર્ડમાં ફોર્મ ભરી શકાય. હવે અહીંયા મિત્રો એક વાત કહી દઉં કે તમે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં રહેતા હોય તો તમારે પોતાના વોર્ડમાં જ ફોર્મ ભરવાનું રહેશે. જો તમે ગ્રામ પંચાયતમાં રહેતા હોય તો વોર્ડનો નિયમ લાગતો નથી. આ વસ્તુ તમને જે ફોર્મ ભરવાની સૂચનાઓ નામનું એક ઠરાવપત્રક આપ્યું છે તે જો તમે ડાઉનલોડ કરીને અભ્યાસ કરશો તો તમને આ વસ્તુ જાણવા મળશે. હવે નગરપાલિકા મહાનગરપાલિકા એટલે કે વીએમસી છે, અહેમદાબાદ કોર્પોરેશન છે, સુરત કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન, આની અંદર તમારે જો તમે ફોર્મ ભરતા હોય તો તમારો વોર્ડમાં જ ફોર્મ ભરવાનું રહેશે. નગરપાલિકાઓ છે તેની અંદર પણ તમારે વોર્ડમાં ફોર્મ ભરવાનું રહેશે, જ્યારે ગ્રામ પંચાયતોમાં આ નિયમ લાગુ પડતો નથી. હવેના પ્રશ્નની અંદર એવું કહેવામાં કે ફોર્મ ભરતા વોર્ડ નંબર લખવામાં ભૂલ થઈ ગઈ છે તો શું કરી શકાય? ફરી ફોર્મ ભરી શકાય કે ભૂલ સુધારી શકાય? હવે કદાચ તમે એક ગણા રીતના આપણે વિચારીએ તો તમે વોર્ડ નંબર બીજામાં કોકમાં ફોર્મ ભરી દીધું છે તો તમારે એક જ કામ થાય કે તમારા વોર્ડમાં ફોર્મ ભરી શકાય અને પેલું ફોર્મ તમારું ત્યાં કેન્સલ થઈ શકે. એટલે અહીંયા અને બીજું કે તમે તમારા જિલ્લામાં હેલ્પલાઇન નંબર ઉપર તો તમારે ફોન કરવાનો જ છે, ત્યાંથી તમને જે માહિતી મળે તેનો પણ તમારે અનુસરવાનું છે. પરંતુ મારી ગણતરી પ્રમાણે તમે બીજા વોર્ડમાં ફોર્મ ભરી દીધું છે તો તમે તમારા ફોર્મ ભરી શકો છો, કારણ કે ત્યાં તમે ફોર્મ ભર્યું નથી. બરાબર છે? તો ચાલો આગળ જોઈએ. અહીંયા જોઈએ આપણે 7મા નંબર પર તો બીએડ રિઝલ્ટ આવી ગયું છે પણ માર્કશીટ આવેલ નથી. ફોર્મ ભરવામાં બીએડનો ઉલ્લેખ કરી શકાય તો ના કરી શકાય. આના માટે પણ તમે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો અને ફોર્મ પોતાની કોલેજમાં બી કોન્ટેક્ટ કરો અને તમને 30 તારીખ પહેલાં માર્કશીટ મળે તો તમે જરૂરથી ફોર્મ ભરી શકો. પરંતુ હું એવું માનું છું કે મોબાઈલ ઉપર રિઝલ્ટ જોઈ અને જો માર્ક્સ કે બીએડનો ઉલ્લેખ કરવા માંગતા હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે અથવા તમને આગળ જતાં કંઈ પણ નુકસાન થઈ શકે. હવે મિત્રો અહીંયા 7નો પ્રશ્ન આપણે જોઈ લીધો. હવે 8મા પ્રશ્નનો અહીંયા મેં ઉલ્લેખ કર્યો નથી, પરંતુ મને એક પ્રશ્ન એ પણ એક બેને પૂછ્યો હતો કે મારા મેરેજ 2 વર્ષ પહેલાં થઈ ગયા છે, પરંતુ બધા જ ડોક્યુમેન્ટની અંદર સરનામું મારા પિતૃપક્ષનું છે, હું રહેઠાણનો દાખલો કાઢી શકું? તો બેનને મારો એક જવાબ છે કે તમે કોઈ રીતના તમને રહેઠાણનો દાખલો મળી શકશે નહીં. જ્યારે તમે રહેઠાણના દાખલા માટેનું જે ફોર્મ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરો છો ત્યારે ત્યાં 2 ઓપ્શન હોય છે. તમારે મેરેજ કરેલું તો મેરેજ સર્ટિફિકેટ જોડવાનું હોય છે અને બીજી અંદર તમારે કોઈ પણ એક જગ્યાએ તમારું નામ હોવું જોઈએ. જેમ કે તમારે રેશન કાર્ડની અંદર તમારું નામ હોવું જરૂરી છે તો તમને રહેઠાણનો દાખલો મળી શકે. તે સિવાય તમને રહેઠાણનો દાખલો મળી શકે નહીં. એક બેનનો એવો બી પ્રશ્ન છે કે આવકના દાખલાની જરૂર પડે તો આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગરની અંદર આવકના દાખલાની કોઈ જરૂર પડતી નથી. તો આ હતા પ્રશ્નોના જવાબો. હજી 30/8/2025 છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં તમારે જો આવા કોઈ પ્રશ્નો હોય તો મેં કીધું એ પ્રમાણે તમે જિલ્લાના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબરો આપવામાં આવ્યા છે. હું એ પીડીએફ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી શકો છો અને તે પછી તમે તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત જે પણ માહિતી આ જાહેરાતને લગતી છે તે બધી જ પીડીએફો તમારે ડાઉનલોડ કરી અને પ્રથમ એનો અભ્યાસ કર્યા પછી જ ખરેખર તો ફોર્મ ભરવું જોઈએ. તો તમને આ વિડીયો અગર માહિતીસભર લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. ધન્યવાદ. આભાર.